અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં શહેરની બે શાળાઓને સ્વેટર વિશે ફટકારાઈ છે નોટિસ। આપણે કહી દઈએ કે ઓઢવ વિસ્તારની સુજ્ઞાન શાળા અને વિરાટનગરની સેન્ટ માર્ક શાળાને નોટિસ ફટકારાઈ છે। વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા કહ્યાનું મળી હતી ફરિયાદ। નિશ્ચિત દુકાનમાંથી જ સ્વેટર ખરીદવા આગ્રહ રખાતો હોવાની પણ ફરિયાદ સામે આવી હતી। આ ફરિયાદના આધારે બંને શાળાઓને શોકોઝ નોટિસ ફટકારી દેવાઈ છે। શાળાને વિદ્યાર્થી દીઠ ₹10,000નો દંડ કેમ ન આપવો તે વિશે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। તો સ્વેટર વિશે આગ્રહ ન રાખવો આવી સૂચના હોવા છતાં આ બંને શાળાઓ સ્વેટર વિશે આગ્રહ સેવતી હતી। ચોક્કસ રંગનું અને ચોક્કસ દુકાનમાંથી જ ખરીદવાનો આગ્રહ રાખતી હોવાની ફરિયાદો મળી હતી। આ ફરિયાદના આધારે જ આ બંને શાળાઓને શોકોઝ નોટિસ ફટકારાઈ છે। ઓઢવ અને વિરાટનગરની આ બે શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। નરેન્દ્ર, શું છે વધુ વિગતો? જી નરેન્દ્ર। જી, રાજ્ય સરકારનો એક પરિપત્ર છે અને એ પરિપત્ર મુજબ કોઈ પણ શાળા શિયાળામાં વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર કલરના સ્વેટર પહેરીને આવવા માટે ફરજ ના પાડી શકે ને એ અંગેનો પરિપત્ર ગયા વર્ષે પણ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ સૂચના આપવામાં આવી હતી। આમ છતાં પણ શહેરની અનેક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને એ આગ્રહ રાખવામાં આવી રહ્યો છે કે તેઓ પર્ટિક્યુલર કલરના જ સ્વેટર પહેરીને આવે અને એ સ્વેટરની ખરીદી કોઈ પર્ટિક્યુલર જગ્યા પર જઈને જ, એટલે કે એમના દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ શોપ પરથી જ એની ખરીદી કરે એ પ્રકારનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હતો અને આ અંગેની ફરિયાદ વિદ્યાર્થી સંગઠનો દ્વારા અને એ સિવાય કેટલાક વાલીઓ દ્વારા પણ કરવામાં આવી હતી। આ બાબતને ધ્યાને રાખીને અમદાવાદની બે શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ઓઢવની સુગ્યાત સ્કૂલ અને વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલને નોટિસ આપવામાં આવી છે કે તેઓ કેટલાક દિવસોમાં આવીને ખુલાસો કરે અને ખુલાસોમાં જો યોગ્ય કારણ નહીં વર્તાય તો એમને વિદ્યાર્થી દીઠ ₹10,000નો દંડ કરવા માટેનું પણ આ જે નોટિસ આપવામાં આવી છે એમાં સ્પષ્ટ લખવામાં આવેલું છે। બિલકુલ, ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ। તો હાલમાં અમદાવાદની બે શાળાઓની મનમાની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે।